નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 6 રમણીયા નગરી એટલે કે સુંદર નગરી અથવા તો રમણી નગરી એ પાઠ છે એ ભણીશું. રમણીયા નગરી એટલે કે રળિયામણી નગરી એનો બીજો અર્થ એવો પણ થાય. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર ગુજરાતના પાટનગર ગાંધીનગરની કેટલીક વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. ગાંધીનગર એક સુઆયોજિત શહેર છે. તે હરિત વનરાજીથી શોભિત છે અને વિશ્વના સૌથી હરિયાળા નગર તરીકે પ્રસિદ્ધ છે. અહીં અક્ષરધામમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર ગુજરાતનું ફક્ત રાજકીય કેન્દ્ર જ નથી, પણ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ગૌરવનું કેન્દ્ર પણ છે. હવે આપણે પાઠની શબ્દાર્થ સાથેની સમજૂતી મેળવીએ. ગાંધીનગરમ ગુજ્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગરમ એટલે કે ગાંધીનગર ગુજ્જર રાજ્યસ્ય એટલે કે ગુજરાત રાજ્યની રાજધાની એટલે કે પાટનગર રાજધાની અથવા તો પાટનગર અસ્તિ એટલે કે છે કે ગાંધીનગર છે એ ગુજરાત રાજ્યનું પાટનગર છે. ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. ઇદમ એટલે કે આ, સુંદરમ એટલે કે સુંદર અને સુયોજિત નગર છે. અત્ર બહુની દર્શયાની સ્થાનાની સંતિ. અત્ર એટલે કે અહીં, બહુની એટલે કે ઘણા બધા, દર્શનીયાની એટલે કે જોવાલાયક, સ્થાનાની એટલે કે સ્થળો છે. અહીંયા ઘણા બધા જોવાલાયક સ્થળો છે. યથા સચિવાલય જેમ કે સચિવાલય, મહાત્મા મંદિરમ એટલે કે મહાત્મા મંદિર, મહાત્મા ગાંધી મંદિર, અક્ષરધામ મંદિરમ એવમ અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. એટલે કે ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. આ સુંદર અને સુઆયોજિત નગર છે. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે જેમ કે સચિવાલય, મહાત્મા ગાંધી મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. અહીં સચિવાલયનું ભવન પણ છે. અસ્મિન ભવને વિધાનસભાયાઃ અધિવેશાની ભવન્તિ. એટલે કે આ ભવનની અંદર વિધાનસભાના અધિવેશનો થાય છે. અસ્મિન એવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ સચિવાઃ અન્ય ચ અધિકારિણઃ રાજ્યકાર્યમ સંચાલયન્તિ. એટલે કે આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી બજાવે છે. સચિવાલય એવ ગુજ્જર પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ. એટલે કે સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. હવે પહેલા બે પેરેગ્રાફનું ભાષાંતર આપણે ફરીવાર જોઈએ તો કે ગાંધીનગર છે એ ગુજરાત રાજ્યનું પાટનગર છે. આ સુંદર અને સુયોજિત નગર છે. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે જેમ કે સચિવાલય, મહાત્મા ગાંધી મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. હવે આ સચિવાલયનું ભવન છે કે આ ભવનની અંદર આ ચિત્રમાં જે દેખાય છે સચિવાલય ભવન છે. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. આ જ ભવનમાં બેસીને ગુજરાત રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી બજાવે છે. સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. અસ્માકમ રાષ્ટ્રપિતુઃ શ્રી મહાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિ રૂપેણ એતસ્ય મંદિરમ નિર્માણમ અભવત. એટલે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું છે. યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ. તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. યત મહાત્મા મંદિર
યત મહાત્મા મંદિરામના પ્રસિદ્ધમ અસ્તિ. મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય સ્વતંત્રતાયા કૃતે ભૃશમ પ્રયત્નમ અકરોત. એટલે કે મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. એતાની સર્વાણી કાર્યાણી ચિત્તરૂપેણ અત્ર પ્રદર્શનાર્થે પ્રસ્તુતાની સંતિ. એટલે કે આ બધા જ કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. હવે આ પેરેગ્રાફનું ભાષાંતર ફરીવાર જોઈએ તો કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ કાર્ય થયું હતું. તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે જે પ્રયત્નો કર્યા છે તેને ચિત્રરૂપે અહીં પ્રદર્શન. મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ છે એ મહાત્મા ગાંધી મંદિર છે કે આપણે બધા જાણીએ છીએ કે ભારતને આઝાદી અપાવવા માટે સૌથી મહત્વનો ફાળો હોય જો કોઈનો તો એ મહાત્મા ગાંધીનો છે. એટલે કે મહાત્મા ગાંધીએ આઝાદી માટે જેટલા પ્રયત્નો કર્યા એના પ્રયત્નોની શરૂઆતથી લઈને એ જીવ્યા ત્યાં સુધીના બધા જ ચિત્રો છે એ આ મંદિરની અંદર મૂકવામાં આવેલા છે અને પ્રવાસીઓ છે એને જોઈ શકે છે. તમે પણ જ્યારે ગાંધીનગર જાઓ ત્યારે મહાત્મા મંદિરની એકવાર મુલાકાત લેજો. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં ભણીશું.